તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। ચર્ચાને આગળ વધારીશું। જે પ્રમાણે બેંકની હડતાળ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ઘણી જાણકારી આપણે મેળવી છે, પણ વધુ જાણકારી આપવા માટે હવે અમારી સાથે જોડાઈ ગયા છે કેવી બારોટ, જે ઓનરરી જનરલ સેક્રેટરી છે MGBEA ના। કેવી બારોટજી, આપનું સ્વાગત છે। હરણભાઈ, અત્યારે ખાસ કરીને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે તો જે પ્રમાણે અમે અગાઉ પણ ઘણી ચર્ચા કરી કે શું ડિમાન્ડ છે, શાની માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમાં હજી પણ એક આગળ વાત કરીએ તો જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે વિથડ્રોલ ઓફ પ્રપોઝડ FRDI બિલ, કે જે એક ડિમાન્ડ કરવામાં આવી રહી છે, શું ડિમાન્ડ છે, શા માટે આ પ્રકારની માંગણી પણ કરવામાં આવી રહી છે? જી, અગત્યની વાત એ છે કે કેટલા ટાઈમથી આપણે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હતી। આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખો, અંગ્રેજો આપણા ત્યાં ભારતમાં કઈ રીતે આવ્યા, એ લોકો ધંધો કરવાના ઉદ્દેશ્યથી આવ્યા અને આપણા ઉપર રાજ્ય કર્યું। બીજી એક અગત્યની વસ્તુ પોલિટિકલી જોઈએ તો જેનું અર્થતંત્ર બીજા દેશના કાબુની અંદર હોય એટલે એ દેશ જે ઈચ્છે એ જ પેલા દેશ ઉપર પોતાનું ચલણ ચલાવી શકે। હવે આપણું અર્થતંત્ર जो टोटली FDI ना अंदर में जैसे मीन्स फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट અને એમાં પણ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી જે ફાઇનાન્શિયલ નોર છે આપણા દેશની, એનો જ ટોટલી કંટ્રોલિંગ જો FDI ના અંદરમાં જાય એટલે કે ફોરેન ઇન્વેસ્ટર્સ ના અંડરમાં જાય તો પછી બેંકો એ કરવાનું થશે અથવા બેંકોની એક્ટિવિટી એ પ્રમાણે કેટલા સમયથી થઈ રહ્યું છે બારોટભાઈ? ઘણા ટાઈમથી થઈ રહ્યું છે। હવે આ માંગણી કેમ ઉઠી છે? હવે આ માંગ કેમ ઉઠી છે? કેટલા સમયથી આ વાત થઈ રહી છે? કેટલા સમયથી આ કરવામાં આવી રહ્યું છે? તો હવે આ માંગણી કેમ ઉઠી છે? ના, આ હમણાં ઉઠેલી માંગણી નથી। આ છેલ્લા 5 વર્ષથી અમારા સંગઠને આ માંગણી ઉઠાવી જ છે। યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે પણ અમે આ માંગણી કરી હતી કે FDI ન હોવી જોઈએ, પરંતુ આ ગવર્મેન્ટ અત્યારે ફરી એક વખત કેમ કરવામાં આવી રહી છે? કેટલા સમયથી આ માંગણી થઈ રહી છે? વાત ચોક્કસપણે માની પહેલા પણ કરવામાં આવી, શું થયું ત્યારે અને હવે ફરીથી કેમ? કારણ કે હવેની સરકાર છે એ આ બાબતે વધુ જોર પકડી રહી છે અને એ લોકો જે 49% હતું અથવા પહેલા 25%ની વાત હતી એને હવે 50% કરતા વધારે FDI નું ઇન્વેસ્ટમેન્ટ કરવાની એ લોકો સત્તા આપવાની કોશિશ કરી રહ્યા છે અને માટે અમે રિસ્ટ્રિક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને એ ડિમાન્ડ અમે કરી રહ્યા છીએ। જી 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 અને ખાસ જે પ્રમાણે વધુ એક ડિમાન્ડની વાત કરીએ તો એબોલ્યુશન ઓફ બેંક બોર્ડ બ્યુરો, આ પણ એક ડિમાન્ડ કરવામાં આવી છે। શા માટે એબોલ્યુશન ઓફ બેંક બોર્ડ બ્યુરો ની આ માંગણી હવે અત્યારે કરવામાં આવી રહી છે? પહેલા કેવું હતું કે બેંકની અંદર જે એક્ઝિક્યુટિવ પોસ્ટ હોય, મીન્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ચેરમેન અને ડિરેક્ટર્સ, આની જે નિમણૂક છે ફિનાન્સ મિનિસ્ટ્રીનું બેન્કિંગ ડિવિઝન કરતું હતું। હવે બેંક બોર્ડ બ્યુરો નક્કી કરવામાં આવ્યું, એના થ્રુ એ લોકો આવી નિમણૂક કરે છે ઇન્ટરવ્યુ લઈને। અમે ઓબ્ઝર્વ કર્યું છે કે આના થ્રુ જે નિમણૂક થાય છે એના અંદર તો સરકારની મનમાની ચાલી રહી છે, એક વાત। બીજી વસ્તુ હમણાં ગવર્મેન્ટે ક્લિયર કર્યું કે આ પોસ્ટ ઉપર બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાંથી જ માણસો હોવા જોઈએ એવું જરૂરી નથી। તો એનો અર્થ એવો થશે કે જે પ્રાઇવેટ સેક્ટરમાંથી માણસો આવશે એને બેંક વિશે કઈ નોલેજ નથી અને એ લોકો એવા નિર્ણયો લઈ લેશે જે બેંકના માટે અત્યાર સુધી આવું થઈ રહ્યું છે, આવું ક્યાંક બની રહ્યું છે બારોટભાઈ, કે જેના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે, એવો કોઈ આપની પાસે ઉદાહરણ છે? જી જી, હમણાં છેલ્લે હું તમને કહું, પંજાબ નેશનલ બેંકની અંદર ચેરમેનની ઓવરનાઇટ એ લોકો બદલી કરી નાખી, બીજી બેંકોની અંદર બી ઓવરનાઇટ બદલી કરી, અને હમણાં લેટેસ્ટ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, ગાઈડલાઈન બહાર પાડી છે કે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી અંદર બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના જ માણસો હોવા જરૂર નથી, જે વર્ષો જૂની પરંપરા છે એને તોડવાની કોશિશ થઈ રહી છે। ઓકે ઓકે, અને એના સિવાયની વાત કરવામાં આવે તો જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે રિઝોલ્યુશન ઓફ ઇશ્યુઝ રિલેટિંગ ટુ એમ્પ્લોઈઝ, એટલે જે પણ ઇશ્યુઝ હોય છે એમ્પ્લોય રિલેટિંગ, એમાં કંઈક રિઝોલ્યુશન કરવાની માંગણી પણ કરવામાં આવી રહી છે, એનું શું કારણ છે? એમ્પ્લોઈઝના અનુસંધાનમાં અમારું શું કહેવું છે કે તમારા કોઈ પણ નિર્ણયો કર્મચારીઓ વિરોધના ના હોવા જોઈએ અથવા કર્મચારીઓને ઇફેક્ટ કરવા, નહીં તો એમનું મોરલ ડાઉન થશે। એમનું મોરલ ડાઉન થશે તો એ લોકો સારી રીતે કામ નહીં કરે, ડરના મારા કામ કરશે। તમને પણ એવા નિર્ણયો તો લેવા જ પડશે ને બારોટભાઈ, કે જેનાથી જનતાને ફાયદો થાય, જનતાને ફાયદો થશે ને એમને ઇફેક્ટ થશે, તો એ જનતા માટે તો કામ કરવું જ પડશે ને। જનતા માટે કામ કરવાનું છે, અમે એવું નથી કહેતા કે જનતા, કારણ કે જનતા માટે તો અમે એક્સપાન્શનની ડિમાન્ડ કરી રહ્યા છીએ, પરંતુ તમે એમ્પ્લોઈઝ યુનિયનને કોન્ફિડન્સમાં લો જેથી કરીને તમારા નિર્ણય એવા ના હોય કે જે બેંકને ઇફેક્ટ કરે તો બેંકના કર્મચારીઓને ઇફેક્ટ કરે, મીન્સ નેગેટિવલી, તો તમે અમારી સાથે ચર્ચા કરો। વી આર ઇન્ટરેસ્ટેડ, બેંકો સલામત રહે, બેંકોનું એક્સપાન્શન થાય, પ્રજાભિમુખ થાય, એવી અમારી પોતાની ડિમાન્ડ છે। પણ તમારા નિર્ણયો જો એક તરફી હશે તો કદાચ આ નિર્ણયો અંદર કોઈ ચૂક થતી હશે તો એ ચૂક અમે નહીં થવા દઈએ। બાકી તમે જુઓ કે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં જેટલા સંગઠનો છે, 9 સંગઠનો, એ હંમેશા બેંકનું હિત,
પ્રજાનું હિત, દેશનું હિત હંમેશા ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાની કોશિશ કરી છે. જી જી જી, આ તો આપણે ડિમાન્ડની વાત કરી, પણ ઘણા એવા મુદ્દાઓ છે કે જેની માટે વિરોધ પણ કરવામાં, એટલે અમુક વિરોધ છે, અમુક માંગણીઓ પણ છે. એમાં આપણે અત્યારે ડિમાન્ડની વાત કરીએ, આપણે વિરોધની વાત કરીએ તો એન્ટી પીપલ બેન્કિંગ રિફોર્મ્સ, એની સામે આપે વિરોધ દર્શાવ્યો છે અને એ પણ એક કારણ છે આ સ્ટ્રાઇકનું. એ શા માટે? એનું કારણ છે ઇન્દિરા ગાંધીએ જે સમયે 1969 ની અંદર પહેલી વખત નિર્ણય લીધો કે બેંકોનું નેશનલાઇઝેશન કરવું. શા માટે? રાષ્ટ્રીયકૃત બેંક હોય તો એનો મુદ્દો જે છે માસ બેન્કિંગ અને ક્લાસ બેન્કિંગ. ક્લાસ બેન્કિંગ માંથી અમે માસ બેન્કિંગમાં લઈ ગયા. તમે જુઓ, એ દરમિયાન એક્સપાન્શન વધ્યું, એ દરમિયાન ગ્રીન રેવોલ્યુશન થયું, એ દરમિયાન વ્હાઇટ રેવોલ્યુશન થયું. એ બધું કઈ રીતે કે સામાન્ય પ્રજા બેંકમાં આવતી થઈ, એને લોન લેવી 5,000 ની લોન લેવી હોય ત્યાંથી મળીને 5 કરોડની લોન મળી શકે. પ્રાઇવેટ બેંકોની અંદર અથવા પ્રાઇવેટ જો સત્તાધીશ હોય તો એ શક્ય ના બને. હવેની સરકાર છે એ પ્રોફિટનું ધ્યાન વધારે રાખે છે. હવે તમે સામાન્ય પ્રજાને જે ડિસ્કાઉન્ટ રેટથી અથવા સબસિડાઇઝ રેટથી જો ઇન્ટરેસ્ટ થી તમારે લોન આપવાની હોય તો કદાચ પ્રોફિટ ઓછો થાય પણ પ્રજાને ફાયદો વધારે થાય. અમારો પણ એ જ કહ્યું છે. તમારો આગલો સવાલ હતો કે પ્રજાભિમુખ બેંક થવી જોઈએ, ક્લાસ બેન્કિંગ આપણે કરવાની જરૂર નથી. ક્લાસ બેન્કિંગમાં તો પ્રાઇવેટ બેંકો છે જ, માટે માસ બેન્કિંગ નું ધ્યાન રાખો. નાના નાના કસ્બાની અંદર અમારી બેન્કિંગ સેવા ઉપલબ્ધ થાય, વધુ ખાતા ખુલે અને નાનામાં નાની લોનો 1,000, 2,000, 5,000 કે 50,000 લોનો વધુ મળે. ભરતભાઈ, વધુ એક જે સમય હવે આપણી પાસે થોડોક ઓછો છે, પણ વધુ એક જેની સામે આપ વિરોધ કરી રહ્યા છો, ઇન્ક્રીઝ ઇન બેંક ચાર્જીસ. એટલે બેંક ચાર્જીસમાં ઘણું બધું ઇન્ક્રીમેન્ટ જોવા મળી રહ્યું છે, ઇન્ક્રીઝ થતું જોવા મળી રહ્યું છે, તો તેની માટે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એ શું વિરોધ કરવામાં આવી રહ્યો છે? કેટલું ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે? કેટલું થવું જોઈએ? શું ઇન્ક્રીઝ કરવામાં આવી રહ્યું છે જેના માટે આપણે વિરોધ કરી રહ્યા છીએ? અમારું કહેવું એમ છે કે પ્રજા પોતાના ટ્રાન્ઝેક્શન, ધારો કે ચેકબુક, હવે સામાન્ય માણસ જે ખાતેદાર હોય, જે એટીએમ નો યુઝ ના કરી શકતો હોય, એ ચેકબુક રાખે. ચેકબુક રાખીને કોઈને ચેક આપે. હવે એક ચેકબુક કરતા જો બીજી ચેકબુક લેવાની થાય એને, તો તમે એના ઉપર ચાર્જીસ લગાડો છો. વોટ્સઅપ બેંક SMS બેન્કિંગ ચાલુ કર્યું, SMS બેન્કિંગ ઉપર ચાર્જ લગાડો છો. તમે ડેબિટ કાર્ડ આપવાની કોશિશ કરો છો, કારણ કે તમારે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, એટલે કે આ તમામ જે ચાર્जेस છે એને પણ બંધ કરવામાં આવે. મારું કહેવું છે ભારતભાઈ, અંતમાં એ પણ હું કહેવા માંગીશ કે તમે જે પણ માંગણીઓ કરી રહ્યા છો પ્રજાની માટે કરી રહ્યા છો, ચોક્કસપણે પણ પ્રજાને આનાથી કેટલી મુશ્કેલી થશે એ પણ આપ સમજી શકો છો. જ્યારે આપ લોકો સ્ટ્રાઇક પર ઉતરી રહ્યા છો, જ્યારે પણ એક દિવસ માટે પણ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરે છે, ત્યારે તમામ ઉદ્યોગપતિઓ, ઇવન કેટલા એવા લોકો કે જે લોકો સામાન્ય બાબત માટે પણ બેંક યુઝ કરતા હોય, તમામ લોકોને ઘણી મુશ્કેલીઓ પડવાની છે. જી, તમારી વાત સાચી છે, પણ તમે પણ જાણો છો કે ગાંધી ચિંધ્યા માર્ગે જો આંદોલન કરવામાં માટે તમે જુઓ, રવિવાર પછી સોમવાર અમે હડતાલ નથી રાખતા, અમે શનિવાર પહેલા શુક્રવારે નથી રાખતા, અમે એક દિવસ વર્કિંગ રાખીને પછી રાખીએ છીએ. મીન્સ જે લોકો પોતાના ટ્રાન્ઝેક્શન કરવા એ લોકો આજે કરી નાખે, પછી અમે અમારી કોઈ પણ હડતાલ કન્ટિન્યુએશન વિથ ધ હોલિડેઝ નહીં હોય. મીન્સ વચ્ચેના દિવસે અમે રાખીએ છીએ. મીન્સ અમારે હડતાલ પાડવી છે પણ પ્રજાની તકલીફોને ધ્યાનમાં રાખીને. જી જી જી, તો આ તમામ આપની માંગણીઓ છે ને આ તમામ જેની સામે આપ વિરોધ કરી રહ્યા છો તેની માટે જે પ્રમાણે મેં અગાઉ પણ વાત કરી હતી, તો એમણે પણ કહ્યું હતું કે સરકારની સાથે વાતચીત પણ થઈ છે, પણ છતાં પણ હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, જેના કારણે હડતાળ પર ઉતરવાની જરૂરિયાત પડી છે. લોકોને મુશ્કેલી જરૂરથી પડશે, પણ જે પ્રમાણે આપ જણાવી રહ્યા છો કે પ્રજાની માટે આ નિર્ણયો લેવાય તેવું આપ ઈચ્છી રહ્યા છો, તો જરૂરથી એવા નિર્ણયો લેવામાં આવે તેવી આશા અમે રાખીશું. પણ હાલ સમય અહીંયા સમાપ્ત થઈ ગયો છે. આપ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે જે એન્ટી પીપલ બેન્કિંગ રિફોર્મ્સ છે, કોર્પોરેટ એનપીએસના જે રાઇટ્સ છે, ઇન્ક્રીઝ ઇન બેંક ચાર્जेस છે, તમામની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અમુક માંગણીઓ છે જેની માટે પણ આપણે ચર્ચા કરી. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પાર્લામેન્ટરી કમિટીઝ છે અને સાથે જ એ પણ આપણે ચર્ચા કરી કે જે પણ ઓલ કેડર્સમાં જે રિક્રુટમેન્ટ કરવામાં આવતી હોય છે એ પ્રોપર નથી થઈ રહી, તમામની માંગણીઓ કરવામાં આવી રહી છે અને આ તમામ માંગણીઓ પ્રજાની માટે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો સરકારની સાથે વાતચીત તો થઈ છે, હવે જોવાનું રહેશે કે શું નિર્ણયો લેવાશે, આ હડતાલ ક્યાં સુધી ચાલશે અને તમામ જે માંગણીઓ કરવામાં આવી છે તેની સામે કોઈ નિર્ણય કે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં દરરોજ એક નવા વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ. આજે કરંટ ટોપિકમાં ખાસ વાત કરવાની છે બેંકોની સ્ટ્રાઇકની. દર્શક મિત્રો, જ્યારે પણ બેંકોની સ્ટ્રાઇક થતી હોય છે ત્યારે ખાસ કરીને તમામ બિઝનેસમેન અને ઘણા બધા લોકો કે જે લોકો બેંક ડેલી યુઝ કરતા હોય છે એ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પણ ઘણા અલગ અલગ કારણો રહેલા છે કે જેના કારણે બેંકના કર્મચારીઓને હડતાલ કરવી પડતી હોય છે ને તેમાંના જ હજી ઘણા બધા કારણો સામે આવ્યા છે કે જેના કારણે જાહેર ક્ષેત્રની નેશનલાઇઝ બેંકોની તમામ બેંકોની મંગળવારે હડતાળ થવાની છે ને શા કારણે આ હડતાળ થવાની છે અને આનાથી શું મુશ્કેલીઓ પડશે એ તમામ ચર્ચા આજે આપણે કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે અજય એન બદાનીજી, જેઓ કન્વીનર છે UFBUના. અજય બદાનીજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો અજયભાઈ, સૌથી પહેલા તો જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે અત્યારે કે તમામ બેંકો હડતાલ કરવાની છે, તમામ બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતરવાના છે. સૌથી પહેલા શું કારણ છે? ઘણી બધી વખત એવું જોવા મળતી હોય છે કે બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા હોય છે. ક્યારેક તેમની અમુક માંગણીઓને લઈને એ હડતાળ પર ઉતરતા હોય છે, તો ક્યારેક કોઈ અન્ય કારણવશ હડતાળ પર ઉતરવું પડતું હોય છે. ક્યારેક તેમની માંગણીઓ સ્વીકારવામાં આવતી હોય છે તો ક્યારેક નથી પણ સ્વીકારવામાં આવતી. આ વખત કઈ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી રહ્યા છો? આવતીકાલે જે અમારે એક દિવસની પ્રતિક હડતાલ છે એનું મુખ્ય કારણ એ છે કે અત્યારે જે ગવર્મેન્ટ છે એ પબ્લિક સેક્ટર બેંકો છે એને પ્રાઇવેટ સેક્ટર કરવા જઈ રહી છે. અત્યારે લગભગ 1969 ની અંદર 20 નેશનલાઇઝ બેંકનું પ્રાઇવેટ બેંકોનું નેશનલાઇઝેશન કરણ થયું હતું, એટલે કે રાષ્ટ્રીયકૃતકરણ થયું હતું. એના પછી તમે જોયું હશે કે રાષ્ટ્રીયકૃત કરવાનું કારણ, પબ્લિક સેક્ટર કરવાનું મુખ્ય કારણ એ જ હતું કે જે છેવાડાનો માનવી છે, દેશનો છેવાડાનો માનવી છે, ત્યાં સુધી બેંક પહોંચી શકે, નંબર 1. બીજી, એને જે નાની નાની જરૂરિયાતો, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ કે કૃષિ ઉદ્યોગ માટે, તો બેંક એને ધિરાણ પણ કરી શકે. તો જો આ જે પબ્લિક સેક્ટર છે, પબ્લિક સેક્ટરમાંથી પ્રાઇવેટ સેક્ટર ફરી એકવાર કરી દેવામાં આવે તો ચોક્કસ બેંકનું જે અર્થતંત્ર છે, આર્થિક વિકાસ છે, રૂંધાઈ જશે અને અમુક મુઠ્ઠીભર લોકોના હાથમાં જ એ વિકાસ જતો રહેશે. તમને ખ્યાલ હશે કે 1969 પહેલા આપણી ભારત વર્ષની એ રીતની પરિસ્થિતિ હતી કે જ્યાં સાહુકારો પાસેથી લોન લેવામાં આવતી હતી, એ ઊંચા દરે વ્યાજ આપતા હતા, જેના કારણે નાનો વેપારી, આજે કોઈ મોટો ઉદ્યોગપતિ નહોતો થઈ શકતો, કે નાનો વેપારી કે જેને પોતાનો ધંધો કરવો છે, કે કુટીર ઉદ્યોગ કરવો છે, કે લઘુ ઉદ્યોગ કરવો છે, તે પોતાના પૈસા એના પાસે ન હોવાના કારણે એ બેંક પાસે કે શરાબપેટની પેઢીઓ પાસેથી લોન લેતો હતો. ને જ્યારે શરાબની પેઢીઓ એમની પાસેથી ખૂબ જ ઊંચા દરે વ્યાજ લેતી હતી, જેના કારણે એ ધંધો નહોતો કરી શકતો. પબ્લિક સેક્ટર થયા પછી નાનામાં નાનો માણસ પણ ઉદ્યોગ કરી શકે છે. જો એને ઉદ્યોગ કરવાની આવડત હોય તે ઉદ્યોગપતિ પણ થઈ શકે છે. અને એવા અનેક દાખલાઓ આપણા ભારત દેશની અંદર તમને જોવા મળશે કે નાનામાં નાનો ઉદ્યોગપતિ પણ આજે મોટો ઉદ્યોગપતિ થઈ ગયો છે. એનું જો મુખ્ય કોઈ કારણ હોય તે પબ્લિક સેક્ટર જ છે. ને સૌથી પ્રથમ વાત તો તમને કહી દઉં કે અમે જે આવતીકાલની સ્ટ્રાઇક કરવા જઈ રહ્યા છે, તો સ્ટ્રાઇક બાબતે અમે જ્યારે પણ સ્ટ્રાઇક કરી છે ત્યારે બેંક એમ્પ્લોયે પોતાનો પગાર કપાઈને સ્ટ્રાઇક કરી છે. હવે આવતીકાલની જે સ્ટ્રાઇક કપાશે, જેની અંદર મિનિમમ એક માણસનો પગાર 1500 રૂપિયા કપાશે, 1500 થી 3000 રેન્જની વચ્ચે કપાશે. હવે જ્યારે બેંક એમ્પ્લોયી 1500 થી 3000 રૂપિયા પોતાનો પગાર કપાઈને દેશના હિત માટે, દેશના લોકોના હિત માટે લડતો હોય, ત્યારે હું લોકોને પણ અપીલ કરીશ કે એ લોકો પણ અમને સાથ આપે, અમને સહકાર આપે. કારણ કે જો પબ્લિક સેક્ટર થઈ જશે તો ફરી એકવાર તમને ખ્યાલ હશે કે અમેરિકાના દેશનું અર્થતંત્ર 2008ની અંદર એક લેહમેન કંપની હતી, એ લેહમેન કંપની ફડચામાં ગઈ, જેના લીધે અમેરિકાનું આખું તંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું. પણ અહીંયા અજયભાઈ, જે પ્રમાણે નબળી બેંકોનું એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે તમામ જે મોટી બેંકોની સાથે, એનાથી શું વિરોધ છે? તમામ સરકારી યોજના, જે અત્યારે સરકારની જે યોજના છે કે જેટલી પણ નાની બેંકો છે તેમને મોટી બેંકોની સાથે એકત્રીકરણ કરવાની સરકારની યોજનાની સામે આ વિરોધ બતાવી રહ્યા છો, શા માટે? આ જે વિરોધ, એમાંનો એક બીજો મુદ્દો પણ એ છે કે ગવર્મેન્ટ બધી બેંકોનું મર્જર કરવા માંગે છે. જે અત્યારે 20 નેશનલાઇઝ બેંકો છે ને 52 રૂરલ બેંકો છે, રિજનલ રૂરલ બેંકો, RRB જેને આપણે કહીએ છીએ, જેનો 80% હિસ્સો અત્યારે જેટલી પણ ડિપોઝિટ છે ઇન્ડિયાની અંદર, એનો 80% હિસ્સો આ બેંકો પાસે જ છે. જો એનું મર્જર થઈ જાય તો મર્જરના કારણે ચોક્કસ એ પરિસ્થિતિનું નિર્માણ થાય કે બ્રાન્ચો ઓછી કરવી પડે, બ્રાન્ચો બંધ કરવી પડે. અત્યારે એ પરિસ્થિતિ છે કે પબ્લિક સેક્ટરની બ્રાન્ચો હજી પણ રૂરલ એરિયામાં કે ગામડાના એરિયાનો અંદર નથી, ત્યાં આપણે બ્રાન્ચો ખોલવાની જરૂર છે. જો મર્જર કરીશું તો મર્જરના કારણે કોઈ પણ બેંકનું, ધારો કે 5 બેંકો મળીને એક બેંક બને તો 5 બેંકોનું મર્જર થવાના કારણે નજીક બ્રાન્ચો હોવાના કારણે એક બ્રાન્ચ બીજી બ્રાન્ચમાં મર્જ કરવી પડે, ક્લોઝર કરવું પડે. જ્યારે એ જો ક્લોઝરની પરિસ્થિતિ થાય તો છેવાડાના માનવી સુધી બેંક સેવાઓ ઉપલબ્ધ ન થઈ શકે.
એટલા માટે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ. જી જી, એના સાથે જ આપની જે માંગણી છે કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પાર્લામેન્ટરી કમિટી, હા, એટલે એ ઇમ્પ્લિમેન્ટેશનની રિક્વાયરમેન્ટ અત્યારે આપને કેમ લાગે રહી હા, છે? એ એટલા માટે કે પાર્લામેન્ટ કંપનીએ એવી રીતે રેકમેન્ડ કર્યું છે કે જે બેટ લોન છે, બેંકની અંદર જે એનપીએ નું પ્રમાણ વધી રહ્યું છે, એ એનપીએ નું પ્રમાણની સામે બેંકોને એવી સત્તા આપવામાં આવે કે એની સામે ત્વરિત ગતિથી આપણે કેસો થઈ શકે ને એની સામે યોગ્ય કાર્યવાહી કરી શકે એવી સત્તા બેંકોને આપવામાં આવે. કારણ કે અમે એ પણ કહીએ છીએ કે જે વિલફુલ ડિફોલ્ટરો છે એની સામે ક્રિમિનલ કેસ કરવાની બેંકને સત્તા આપવામાં આવે. જો એની સામે તમે ક્રિમિનલ કેસ કરવાની સત્તા આપશો તો ચોક્કસ આ બધા જે ડિફોલ્ટરો છે, વિલફુલ ડિફોલ્ટરો ખાસ કરીને, તે એ દેશ બહાર નહીં જાય ને એમને તો અત્યાર પોતાની સુધી જ્યારે આવું કંઈ પણ જાણવા મળતું હોય છે ત્યારે બેંકની સત્તા નથી હોતી, કારણ કે બેંક જેમ કે આપણે વાત કરીએ કે ઘણા બધા લોકો જે દગો કરીને જતા હોય છે, જેના કારણે ઘણું નુકસાન થતું હોય છે બેંકને પણ અને સામાન્ય જનતાને પણ, દેશને પણ. તો જો આ રિકમેન્ડેશન કરવામાં આવશે તો ક્યાંક બેંક પોતે આમાં કંઈક પગલાં ભરી શકશે? ચોક્કસ. બેંક પાસે અત્યારે એ ફોરમ છે, પણ અત્યારે તમે સિવિલ સૂટ કરી શકો છો, પણ સિવિલ સૂટ કરવાના કારણે તમને ખબર છે કે આપણી જે પ્રણાલી છે બેન્કિંગ, આપણી જે દેશની તો law અત્યારે પદ્ધતિ આ છે. વાત ક્યાંથી આવી? કારણ કે ઘણા એવા કેસીસ બની ચૂક્યા છે ઓલરેડી, તો હવે કેમ આ માંગણી? ના, હું તમને એટલા માટે જ કહું કે એનપીઓ નું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર બેંકમાં થતું જાય છે. હવે એનપીઓ નું પ્રમાણ વધવાના કારણે બેંકની નફાકારક શક્તિ નેચરલી છે ઘટી જાય. હવે એ રીતનું પ્રમાણ આવી રહ્યું છે કે પબ્લિક સેક્ટર બેંકની નફાકારક શક્તિ ઘટી ગઈ છે, એટલા માટે એને મર્જ કરવામાં આવે ને મર્જ કર્યા પછી આવનાર દિવસોને એને પબ્લિક સેક્ટર કરવા માટેની એક ચાલ ચાલી રહી છે ગવર્મેન્ટ. એટલે એની સામે અમે વિરોધ કરી રહ્યા છે કે જો તમે અમને ક્રિમિનલ કરવાની પરમિશન આપો વિલફુલ ડિફોલ્ટરોને, તો ચોક્કસ એ એનપીએ નું પ્રમાણ ખૂબ જ ઘટી જશે. સાથે સાથે અમે એ પણ કહી રહ્યા છે ગવર્મેન્ટને કે જે વિલફુલ ડિફોલ્ટરો છે એ લોકોનું તમે યાદી બહાર પાડો. તમે જો એ લોકોની યાદી બહાર પાડશો તો ચોક્કસ એ લોકોની યાદી બહાર આવવાના કારણે, એમની પબ્લિક ઇમેજના ધક્કો પહોંચવાના કારણે એ લોકો એનપીએ નહીં કરે અને બેંકના પૈસા તરત પાછા આપી દેશે. જી, એ સિવાયની માંગણીની વાત કરીએ તો અહીંયા રિકવરી ઓફ બેડ લોન્સ, એટલે કે જે બેડ લોન્સ છે એ લોકોની રિકવરી, એ તમામ લોન્સની રિકવરી થાય તેવા પ્રકારની પણ માંગણી કરવામાં આવી રહી છે. તો એ શા માટે? હા, એ એના માટે જ કહું, મેં તમને હમણાં જ વાત કરી કે એનપીએ બાબતે, નોન પરફોર્મિંગ એસેટ, જેને બેડ લોન કહેવામાં આવે છે, એ બેડ લોન બાબતે જો ક્રિમિનલની પરમિશન અમને આપવામાં આવે તો ચોક્કસ એના માટેનું જે એનપીએ નું પ્રમાણ છે એ ખૂબ જ ઘટી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે 2016-17 તમે જોયો હશે બેલેન્સ શીટ, એની અંદર બધી જ બેંકોનું એનપીએ 86,337 કરોડ હતું. હવે આટલી મોટી પ્રમાણમાં જ્યારે એનપીએ થતું હોય ત્યારે ચોક્કસ બેંકને એના ઉપર ઇફેક્ટ થતી હોય છે. ને આના કારણે હવે ગવર્મેન્ટ શું કરે છે કે નાના નાના ડિપોઝિટરો પાસેથી સર્વિસ ચાર્જ લે છે. તમે ધારો કે તમે એનપીએ થઈ ગયું હોય તમારે, તો તમારી નફાકારક શક્તિ ઘટી ગઈ હોય, તો એ નફાકારક શક્તિ તમારે વધે એના માટે જે કોમન મેન છે, જેમનો કોઈ ફોલ્ટ નથી, એ નાના નાના રોકાણકારો સામે પણ સર્વિસ ચાર્જ લઈ રહ્યા છે. અને આ સર્વિસ ચાર્જનો પણ અમે વિરોધ કરી રહ્યા છે કે તમે સર્વિસ ચાર્જ ના લો, એનપીએ માટે તમે ધારાધોરણો બદલો, તો ચોક્કસ એનપીએ નું પ્રમાણ બેંકની અંદર ઘટી જશે અને ઓટોમેટિક નફો વધી જશે. તો આની માટે કોઈ ચર્ચા વિચારણા કરવાનો પ્રયત્ન કરે છે આપણે? કોઈ પ્રકારની બેઠક કે કોઈ પ્રકારનું હા, સમાધાન ચોક્કસ. આવે? આમાં હડતાળ પણ ન ઉતરવું માટે તમામ માંગણીઓને સરકારની સમક્ષ મૂકી હોય એવા પ્રકારની કોઈ વાત થઈ છે કે કેમ? હા, ચોક્કસ. અમે સરકાર સાથે ઘણી બધી બાબતે આ બાબતે ચર્ચા પણ કરી છે. ઘણી બધી વાત સરકારશ્રીને અમે કહ્યું પણ છે. ઇવન અમે સ્ટ્રાઇક નોટિસ આપતા પહેલા 1 મહિનાની નોટિસ આપીએ છીએ. એ નોટિસ આપ્યા પછી આરએલસી ની અંદર એનું ડિસ્કશન થતું, લેબર કમિશન, ચીફ લેબર કમિશનર પાસે પણ એનું ડિસ્કશન થતું હોય છે. ને એ કન્સિલેશનમાં ડિસ્કશનની અંદર જો ફેલિયર થાય તો જ અમારે સ્ટ્રાઇક ઉપર જવું પડે છે. ને બીજું, અમે એક બેન્કર તરીકે હંમેશા એ રીતે અમે જોયું છે કે જે સમાજમાંથી અમે આવીએ છીએ, જે સમાજના અમે વ્યક્તિત્વ ધરાવીએ છીએ, એ સમાજ માટે પણ અમારું દાયિત્વ બને છે. એટલા માટે અમે સ્ટ્રાઇક કરી રહ્યા છે. ને આની અંદર અમારી કોઈ ડાયરેક્ટ એવી કોઈ માંગણી નથી કે જેના લીધે અમને કોઈ ડાયરેક્ટ કોઈ ફાયદો થતો હોય. જી જી જી. એ સિવાય આજે તમામ માંગણીઓ કરવામાં આવી છે, એમાં એવું પણ છે કે એડવોકેટ રિક્રુટમેન્ટ ઇન ઓલ કેડર્સ, એટલે શું ક્યાંક તમામ કેડર્સની રિક્રુટમેન્ટની અત્યારે પ્રોપર રીતે નથી થઈ રહી બેંકમાં? યા, કરેક્ટ. કારણ કે ઘણા વર્ષો સુધી બેંકની અંદર કોઈ જાતની રિક્રુટમેન્ટ નહોતી થતી. અને લગભગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર 14 વર્ષ સુધી રિક્રુટમેન્ટ નહોતી થઈ. એના પછી 2008ની અંદર રિક્રુટમેન્ટ શરૂ થઈ. હવે જે રિક્રુટ થયેલા લોકો છે એ 60 વર્ષની ઉંમરે રિટાયર થઈ જતા હોય છે. એટલે બેઝિકલી અત્યારે રિટાયરમેન્ટનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. ને એની સામે જે યંગસ્ટર આવવો જોઈએ, કે જે યંગસ્ટર કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ચલાવો તો યંગસ્ટરની ફોર્સ પણ તમારે જોઈએ, તો એ યંગસ્ટર બેંકમાં આવવો જોઈએ. એની એડિક્વેટ રિક્રુટમેન્ટ બેંક નથી કરતી. તો અત્યારે
અત્યાર સુધીની જે પરિસ્થિતિ જોવા જઈ રહી તો એમાં ક્યાંક આપને કમી લાગે છે? હા, 100% કમી લાગે છે ને, કારણ કે જો એડિક્યુએટ રિક્રુટમેન્ટ તમે કરો તો બેંક પણ ફ્લરિશ થશે, સાથે સાથે દેશની અંદર એમ્પ્લોયમેન્ટનું તો પ્રમાણ ક્યાં પણ કમી જોવા વધશે. મળે છે અત્યારના જે કેડર્સમાં રિક્રુટમેન્ટ કરવામાં આવે અત્યારે છે કોઈ પણ ત્યાં હું કમી તમને જોવા એક મળી રહી છે? સિમ્પલ દાખલો આપું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 1994 પછી મેસેન્જરની કોઈ ભરતી નથી થઈ. મેસેન્જર એટલે કે પટાવાળાની Okay. ચોથા વર્ગના કર્મચારીની ભરતી અમારા બેંકમાં છેલ્લા 20 વર્ષથી નથી થઈ. તો અને શું આપને લાગે છે લોકો અપ્લાય નથી કરી રહ્યા, લોકો પહોંચી નથી રહ્યા, કે પછી ક્યાંક આ તરફથી રિક્રુટમેન્ટ કરવામાં જ તકલીફ પડી રહી ના, છે, recruitment કે કોઈ સમસ્યા આવી રહી છે, કે પછી નથી કરવામાં આવી રહી, બેદરકારી કરવામાં આવી રહી છે? શું લાગે છે? બેંકમાં રિક્રુટમેન્ટ જ નથી કરવામાં આવતી. હું તમને કહું છું કે મેસેન્જરની રિક્રુટમેન્ટ છેલ્લા 23 વર્ષથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નથી થઈ. કે 23 વર્ષથી ગવર્મેન્ટે કોઈ રિક્રુટમેન્ટની પરમિશન જ નથી આપી. શા અને માટે? એ એવું કે છે કે બેંક પાસે અત્યારે જે મેસેન્જર કેડર છે એ વધારાનું કેડર છે, અને મેસેન્જર કેડરની હાલના તબક્કાની અંદર બેંકની અંદર કોઈ જરૂરિયાત નથી. કારણ કે જો એ મેસેન્જર કેડરની તમે બેંકમાં રિક્રુટમેન્ટ કરશો તો બેંકનો પ્રોફિટ ઘટશે. એવા કારણો, જુદા જુદા કારણોસરો એ લોકો રિક્રુટમેન્ટ નથી કરતા. ને તમને ખ્યાલ છે કે અત્યારે જે નેશનલાઇઝ બેંક છે એનો 59% કે તેથી વધુ હિસ્સો ગવર્મેન્ટ પાસે છે. એટલે જ્યાં સુધી ગવર્મેન્ટ એની પરમિશન ન આપે ત્યાં સુધી તમે રિક્રુટમેન્ટ નથી કરી શકતા. જી જી જી. તો ખાસ કરીને આપે જે વાત કરી કે ચર્ચા વિચારણા કરવામાં આવી છે છતાં પણ નિષ્ફળ રહેવામાં આવે છે, ને એમાં પણ ખાસ કરીને જે વાત આવી રહી છે, જે પહેલી આપણે ચર્ચા કરી કે જેટલી પણ નાની બેંકો છે તેમને મોટી બેંકોની સાથે મર્જ કરવામાં જે તકલીફ પડી રહી છે, તો તેની માટે આપે કારણ સજેસ્ટ આપ કર્યા છે કે કેમ સરકારને, કે અહીંયા આ તકલીફ પડી શકે છે, કે જે સરકારની યોજનાનો આપ વિરોધ કરી રહ્યા છો? અમે સરકારશ્રીને બધું જ ડિટેલમાં આપેલું છે. અમે ચાર્ટર ઓફ જે ડિમાન્ડ, અમે જ્યારે કોઈ પણ સ્ટ્રાઇક કરતા હોઈએ છીએ તમે સ્ટ્રાઇક કયા કારણસર કરીએ છીએ એનું આખું ડિટેલની અંદર ગવર્મેન્ટને અમે લેખિતમાં જાણ કરતા હોઈએ છીએ. લેખિતમાં જાણ કર્યા પછી એના ઉપર ડિબેટ પણ થતું હોય છે, ડિસ્કશન પણ થતું હોય છે, પણ એ ડિસ્કશનનું પરિણામ જ્યારે એ ફળીફૂટ ના થાય કે પરિણામ સ્વરૂપમાં ન પકડે ત્યારે ચોક્કસ અમારી પાસે સ્ટ્રાઇક કર્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. ને સમાજ માટે જ્યારે અમે સ્ટ્રાઇક કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસ અમને પણ એવી આશા છે કે લોકો પણ અમને એની અંદર સાથ આવશે. ઓન ધ કોન્ટ્રરી તો હું તો ત્યાં સુધી કહેવા માંગીશ કે જે પ્રાઇવેટ સેક્ટર છે એ પ્રાઇવેટ સેક્ટરને પણ ગવર્મેન્ટે પબ્લિક સેક્ટર કરવું જોઈએ. કારણ કે પબ્લિક સેક્ટર હશે તો લોકોના નાણાં સંપૂર્ણ સલામત રહેશે. પ્રાઇવેટ સેક્ટરની અંદર લોકોના નાણાં સલામત નથી. આપણને બધાને ખ્યાલ છે માધુપુરા મર્કન્ટાઇલ બેંક ફડચામાં જતી રહી હતી ને એના હજી પણ પ્રશ્નો એની જગ્યાએ છે, એ પ્રશ્નો હજી પણ આજની તારીખમાં હલ નથી થયા. એટલે જો પ્રાઇવેટ સેક્ટરની અંદર, કારણ કે પ્રાઇવેટ સેક્ટર તો એક જ મોટિવ હોય છે કે ગમે એમ કહીને તમે પ્રોફિટ ભેગા કરો, અને પ્રોફિટ ભેગા કરવાના કારણે તમારે જે નાના રોકાણકારો છે એના પ્રત્યે દુર્લક્ષ સેવે છે, અને પોતાનો મોટિવ, પોતાનો ઈરાદો ફળીફૂટ કરવા માટે ગમે તે કરતા હોય છે. જી 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 અજયભાઈ, તો થેન્ક યુ સો મચ કે આપણે તમામ માર્ગદર્શન લોકોને આપ્યું, ને શા માટે આપ હડતાળ પર ઉતરી રહ્યા છો, શું ડિમાન્ડ છે આપની, એ તમામ આપે લોકોની સમક્ષ મૂકી આપ અહીંયા આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે જે પ્રમાણે અત્યારે શું ડિમાન્ડ છે તેના વિશે ચર્ચા કરી. હવે એ પણ વાત કરીશું કે શાની માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને હજી વધારે શું ડિમાન્ડ છે, ક્યાં નબળા પડી રહ્યા છે, કે શું સરકારની સમક્ષ કઈ વાતો મૂકવામાં આવી છે, શું માનવામાં નથી આપી, એ તમામ ચર્ચા આજે આપણે કરીશું. પણ હાલ સમય થયો છે એક બ્રેકનો.